નમસ્કાર મિત્રો, તમે કાગા ડોળે વિડીયોની રાહ જોતા હશો, પણ આજે મહેસાણાની એક અદ્ભુત વાનગી બનાવીશું. એ છે હેલ્ધી મેથી પાલકના વેલણિયા. અને આપણા ચલતે ચલતે સેગમેન્ટમાં વૃક્ષો પાસેથી આપણે શું શીખવું જોઈએ એ વિશે વાત કરીશું. સુનૈનાને આ આકર્ષક ફૂલો જોઈને વીણવાનું મન થયું. એનું શું કરીશું ખબર નહીં, પણ આપની અંદર છુપાયેલું બાળક, એને જે ગમ્યું તે પોતાનું કરી લે, એમ જ સુનૈનાએ ફૂલ વીણવાની શરૂઆત કરી. કશું નહીં મળે તો પણ વીણવાનો અને ભેગું કરવાનો સંતોષ તો થશે જ. હવે તું બેસ છાણી માણી, એ ભેગું કરીને શું કામ છે તારે? એમ કહીને એની અંદર રહેલા બાળકને રૂંધી નાખવાનો મને શું અધિકાર? હું પણ એની સાથે જોડાયો ફૂલ વીણવામાં. મહેસાણાની એક પ્રચલિત વાનગી છે, જેને વેલણિયા કહે છે, એ આપણે આજે બનાવીશું. વેલણિયામાં આપણે થોડી પાલક ભાજી વાપરવાના છીએ. મેથી ભાજીને પણ આપણે સારી રીતે ધોઈ લઈએ. પાલકને ઝીણી ઝીણી સમારી લઈએ. મેથીની ભાજીને પણ આપણે ઝીણી ઝીણી સમારી લઈએ. દર વર્ષે ઝાડ જૂના પાન ખેરવે એટલે નવી કૂપળો ફૂટે છે. આપણે પણ જીવનમાં જૂની ભૂલોને ભૂલીને નવી શરૂઆત કરવી. ભૂતકાળ યાદ કરશો તો હંમેશા પસ્તાવો અને દુઃખદ પ્રસંગો જ યાદ આવશે. જો બીત ગઈ સો બાત ગઈ. જે થઈ ગયું એ ભૂલી જવું, એમાંથી શિખામણ લઈ લેવી જોઈએ. અને વાગોડ્યા કરશો તો વગર કામના દુઃખી થશો. જે આપણા હાથમાં નથી તેણે ભૂલી જવું. એવી દરેક પળોએ હવે હું શું કરી શકું છું એ જ વિચારવું. પછી જ તમારા મનમાં નવી કૂપળો ફૂટશે. આપણે સમારેલી મેથી ભાજી ઉમેરીએ. થોડી પાલક ભાજી ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. મિત્રો, અહીંયા તમે ફક્ત મેથી ભાજી અને લીલા ધાણાનો ઉપયોગ કરી શકો છો. લીલા મરચાં ઉમેરીએ. આદુ ઉમેરીશું. 2 ચમચી તલ ઉમેરીશું. 1 ચમચી હળદર ઉમેરીએ. 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીએ. દોઢ ચમચી મીઠું ઉમેરીશું. મસાલા આપણે મિક્સ કરી લઈએ.
આપણે 2 ચમચી લીંબુ રસ ઉમેરીશું. આપણે લોટ ઉમેરીએ. 2.5 કપ બાજરીનો લોટ, 2 કપ જુવારનો લોટ અને 1 કપ સફેદ મકાઈનો લોટ લીધો છે. પાંચ ચમચી તેલનું મોવન ઉમેરીશું. બે ચપટી જેટલા સોડા ઉમેરીશું ને લોટ તૈયાર કરી લઈએ. મિત્રો, આપણે અહીંયા 4 ચમચી જેટલો ગોળ લીધો છે. તમારે ગળ પણ ના વાપરવું હોય તો પણ ચાલે. ગોળને આપણે થોડું જલમાં પીગાડીને ઉમેરીશું. થોડું થોડું જળ ઉમેરી આપણે કઠણ લોટ તૈયાર કરીશું. મિત્રો, એપ્રિલના મિડમાં અમે 4 મહિના માટે યુએસએ જઈએ છીએ, જેથી કામનો લોડ ઘણો બધો છે અને એ કારણથી વિડીયો સમયસર મૂકી શકતા નથી. પરંતુ આવતા મહિનાથી અમે રેગ્યુલર વિડીયો મૂકીશું અને વિડીયો બનાવવાનો અમારો પ્રોસેસ અમેરિકામાં પણ ચાલુ જ રહેશે. ધન્યવાદ. લોટનો આવો નાનો લુવો લઈ આપણે એને વણી લઈશું હાથથી જ. હાથથી વણીને આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લઈએ. પ્લેટમાં થોડું તેલ લગાવી લઈએ. રોલને આપણે બાફવા મૂકી દઈએ. આપણે આને 10 થી 12 મિનિટ સુધી બફાવા દઈશું. વેલણિયા બફાઈ ગયા છે. હવે એને ઠંડા થવા દઈશું. ઠંડુ થવા દઈશું. આપણે બીજા વેલણિયા બાફવા મૂકવાના છે, માટે આને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડા થવા દઈશું. વેલણિયાને વઘાર કરી લઈએ.
1 ચમચી રાઈ ઉમેરીએ. એક ચમચી જીરું ઉમેરીએ. લસણની કળી ઉમેરીએ. એક ચમચી વરિયાળી ઉમેરીશું. લીલા મરચાંના ટુકડા ઉમેરીએ. મીઠી લીમડીના પાન ઉમેરીશું. બે ચમચી તલ ઉમેરીશું. આપણે બાફેલા વેલણિયા ઉમેરી દઈએ. આય મિત્રો, વર્ષોથી નેચરમાં ફરતા ફરતા હું જે શીખ્યો છું એ વિશે આજે વાત કરીશું. શું ઝાડ બોલે છે? હા, પણ તેની ભાષા આપણે સમજવી પડે. મને શું શીખવા મળ્યું છે? 1. ઝાડ એક દિવસમાં મોટું નથી થતું. નાનું બીજ વર્ષો પછી વિશાળ વૃક્ષ બને છે. બોધ શું મળે છે? જીવનમાં સાચી સફળતા માટે સમય અને ધીરજ જરૂરી છે. 2. મજબૂત પાયા. ઝાડ જેટલું ઊંચું હોય તેના મૂળ એટલા જ ઊંડા હોય છે. બોધ. જીવનમાં પરિવાર, સંસ્કાર અને મૂલ્યો મજબૂત હશે તો વ્યક્તિ મજબૂત બનશે. 3. ગિવિંગ નેચર. ઝાડ કંઈ જ માગતું નથી, પરંતુ છાંયો આપે છે, ફળ આપે છે, ફૂલ આપે, ઓક્સિજન આપે છે અને મારા જેવાને કોઈ ઉપદેશ પણ આપે છે. સાચી ખુશી આપવામાં છે, ફક્ત લેવામાં નહીં. 4. આપે જોયું હશે, જ્યારે ઝાડ પર ફળ આવે તો ઝાડ ઝૂકી જાય છે. એમાંથી એ બોધ મળે છે કે સફળતા મળે ત્યારે વધુ વિનમ્ર બનવું જોઈએ. જ્યારે મેં પહેલીવાર ફણસના ઝાડ પર લાગેલા ફળો જોયા ત્યારે પાઠ શીખવા મળ્યો કે જ્યાં સુધી તમારા ખભા ભાર ઉપાડે એટલા સક્ષમ ન થાય ત્યાં સુધી ઈશ્વર તમને ફળ નહીં આપે. બાંબુ એટલે કે વાંસના ઝાડ શરૂઆતમાં જમીનના તળિયે જ વધે છે. પછી જ્યારે વરસાદ કે વીજળીના કડાકા થાય ત્યારે એકાએક 1 ફૂટ જેવો ઉપર નીકળે છે. જ્યારે તમે તમારા વ્યક્તિત્વમાં સારા ગુણો ઉમેરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી અંદર તો પ્રોસેસ ચાલતો હોય છે જે બીજા કોઈ વ્યક્તિને દેખાતો નથી કે તમને પણ એનું પરિણામ દેખાતું નથી. પરંતુ એક એવો દિવસ આવશે કે તે એકાએક બાંબુની જેમ ફૂટી નીકળશે. તો મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી આવો કોઈક વિચાર લઈને મળીશું. જય ભારત, વંદે માતરમ.